નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 10 માં આગળના ટોપિકમાં કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરીશું. જેમાં એક ક્વેશ્ચન છે કે અરીસાનું સૂત્ર જો 1/u + 1/v બરાબર 1/f પરથી સમતલ અરીસાના પ્રતિબિંબનું સ્થાન મેળવવું હોય. હવે જો આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને સમતલ અરીસા માટે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે એની વાત કરવાની, એ પણ બાજુ આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીને. તો અહીંયા આપણે સૌપ્રથમ તો સમતલ અરીસા માટે જો વાત કરવામાં આવે તો એના માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાની વાત કરવામાં આવે. હવે જ્યારે આપણે ગોળીય અરીસાની વાત કરતા હતા તો ગોળીય અરીસામાં તમને પરફેક્ટલી કોઈ પણ વર્તુળ દોરીએ તો તમને એના માટે તમને એનું વક્રતા ત્રિજ્યા એટલે કે તમને અહીંયા P થી તમને R એટલે કે વક્રતા ત્રિજ્યા મળે. પરંતુ આપણે સમતલ અરીસાની વાત કરવાની છે. હવે સમતલ અરીસાની અંદર તમે જ્યારે વક્રતા ત્રિજ્યાની વાત કરો એટલે કે વક્રતા ત્રિજ્યા એટલે P થી C નું અંતર તમને અનંત મળે. અને એ જ પ્રમાણે જેની કેન્દ્ર લંબાઈની પણ વાત કરવામાં આવે તે પણ તમને કેવી મળશે? અનંત મળશે. એટલે કે અહીંયા જ્યારે એવી અનંત કિંમત આપણને મળતી હોય ત્યારે આપણે એટલે કે સમતલ અરીસા માટે તો આપણે એની વાત કરીશું કે સમતલ અરીસા માટે વક્રતા ત્રિજ્યા r એટલે કે r બરાબર ઇન્ફિનિટી એટલે કે અહીંયા આપણે r બરાબર અનંત મળશે અને એની કેન્દ્ર લંબાઈ પણ કેવી મળશે? કેન્દ્ર લંબાઈ એટલે કે f બરાબર અનંત મળશે. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે જ્યારે સમતલ અરીસો આપણે હોય તે વખતે આપણે વસ્તુનું અંતર એટલે કે વસ્તુ અંતર આપણે કેવી લઈએ છીએ તો કે વસ્તુ અંતર આપણે લઈએ છીએ -u બરાબર. અને પ્રતિબિંબ અંતર આપણે શું લઈએ છીએ? પ્રતિબિંબ અંતર લઈએ છીએ +v. કારણ કે આપણે આગળના ટોપિકમાં જોયું હતું કે જ્યારે વસ્તુ અંતર હોય એ આપણી ડાબી બાજુ હશે એટલે માઈનસ લેવાનું છે. પ્રતિબિંબ અંતર તમારું જમણી બાજુ એટલે પ્લસ લેવાનું. હવે u v અને તમને f પણ મળી ગયું છે. સમીકરણનો ઉપયોગ કરીશું એટલે આપણને મળશે એ પ્રતિબિંબનું સ્થાન. બરાબર છે. તો અહીંયા આપણે આગળ લેશું. હવે અરીસાના સૂત્ર પરથી હવે અરીસાનું સૂત્ર પરથી આપણે જોવા જઈએ તો 1/u + 1/v બરાબર 1/f. આ બધી કિંમત મૂકી દઈએ આપણે તો કિંમત આવશે તમારી 1/-u + v બરાબર 1/∞ એટલે કે અનંત. તો 1/∞ લઈએ તો 0 થાય છે પણ ખબર જ છે એટલે કે અહીંયા આપણી પાસે આટલું જ વધશે. અને જો પ્લસ આ માઈનસ છે તો માઈનસને આપણે 1 ને બરાબરની પેલી બાજુ લઈ જઈશું. શું થશે? પ્લસ થશે. એટલે એમ જોવા જઈએ તો બંને એકબીજાના ઇક્વલ થઈ જશે અને બંને એકબીજાના વ્યસ્ત તો આપણે અંશમાં પણ લઈ શકીએ છીએ. એટલે u બરાબર v થશે તમારી પાસે. એટલે u બરાબર v નો મતલબ એવો થાય છે કે વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર. એટલે કે જ્યારે બી તમે કોઈ વસ્તુને મૂકો છો અરીસાની આગળ તો પ્રતિબિંબ તમને એટલા જ અંતરે અરીસાની પાછળ મળે છે. એટલે અહીંયા લખી લેશું કે સમતલ અરીસા માટે વસ્તુ અરીસાથી જેટલા આગળ અંતરે મૂકતા પ્રતિબિંબ અરીસાની પાછળ એટલા જ અંતરે મળે છે. કહેવાનો મતલબ તમને u બરાબર v મળશે. હવે અહીંયા તમને જે મળેલું છે એ u બરાબર v મળેલું છે.
તો સમતલ અરીસા માટે વસ્તુનું અરીસાથી જેટલા આગળ અંતરે તમને મળે મુક્ત તો એ પ્રમાણે પ્રતિબિંબ અરીસાથી પાછળ પણ એટલા જ અંતરે મળે છે. તો તમને આ મળે છે અરીસા માટેના સૂત્ર પરથી u બરાબર v. હવે આપણે બીજો પણ એક ક્વેશ્ચન આગળ જોઈશું. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ તો બીજો ક્વેશ્ચન છે કે 32 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી છે. હવે આપણે અરીસાનું સૂત્ર જ્યારે આપણે સમજૂતી આપી હતી અને એનું તારણ કાઢ્યું હતું તે વખતે આપણે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાના પણ સમીકરણ લખેલા તે વખતે અને સાબિત કરેલા. તો અહીંયા પણ આપણે એ જ સમીકરણનો ઉપયોગ કરીને આપણે કેન્દ્ર લંબાઈ શોધશું બહિર્ગોળ અરીસા માટે. તો અહીંયા આપણે પહેલા લખી લઈશું કે બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા એટલે કે r બરાબર કેટલું છે 32 સેન્ટીમીટર. હવે આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો કેન્દ્ર લંબાઈનું સમીકરણ કયું છે? તો કેન્દ્ર લંબાઈનું સમીકરણ એટલે કે f બરાબર r/2 છે એટલે કે વક્રતા ત્રિજ્યા કરતાં અડધું થશે. તો કેન્દ્ર લંબાઈ f બરાબર સ્મોલ f થશે. f બરાબર r/2 એટલે અહીંયા તમને મળશે r બરાબર કિંમત મૂકશો 32 ના ભાગ્યા 2 એટલે f મળશે તમને 16 સેન્ટીમીટર. તો 16 સેન્ટીમીટર તમારે મળી કેન્દ્ર લંબાઈ. અહીં બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 16 સેન્ટીમીટર થશે. તો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લેજો. હવે આગળનો ક્વેશ્ચન આપણી સમક્ષ છે એક અંતર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું 3 ગણું મોટું પ્રશ્ન લખી શકો વિવરથી વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. તો પ્રતિબિંબનું સ્થાન શોધવાનું છે આપણે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અગત્યની વિગત જોઈએ તો અંતર્ગોળ અરીસો અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. હવે આના પરથી તમે સમજી ગયા હશો કે મોટવણી કેવા પ્રકારની થશે અને પ્રતિબિંબનું સ્થાન શોધવાનું છે. પ્રતિબિંબનું સ્થાનનો મતલબ શું થશે? v શોધવાનું છે. હવે જો v શોધવા માટેની વાત કરીએ તો v શોધવા માટે આપણી પાસે આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું હતું કે 1/u + 1/v બરાબર 1/f. હવે કેન્દ્ર લંબાઈ તો છે નહીં આપણી પાસે. હવે આપણી પાસે કઈ વસ્તુ છે એ અગત્યનું છે. તો જો ક્વેશ્ચનમાં જોઈએ તો 3 ગણું લખેલું છે, મોટવણી આપેલી છે. બીજું જોઈએ તો તમારી પાસે વસ્તુ અંતર આપેલું છે, એટલે તમારી પાસે એક છે m પણ છે અને u પણ છે. બરાબર? તો આ બંને વસ્તુ પરથી સમીકરણ તમારી પાસે છે v એટલે કે m = -v/u સમીકરણ. જો આ સમીકરણનો આપણે ઉપયોગ કરીશું તો તમને મળી જશે. તો આપણે એને વિગતવાર રીતે લખીશું સમીકરણ પ્રમાણે અને કિંમતો ઋણ ધન છે કે ઋણ એ કેવી રીતે આવશે એ પણ જોઈ લેશું. તો અહીંયા આપણે જોશું પહેલા તો અંતર્ગોળ અરીસા અંતર્ગોળ અરીસાથી રચાતા વાસ્તવિક પ્રતિબિંબ ની મોટવણી ઋણ મળે છે. બરાબર? એટલે વાસ્તવિક પ્રતિબિંબ છે એટલે તમને મોટવણી કેવી મળશે? ઋણ. હવે એનું કારણ છે કારણ કે હવે જો આપણે એક આકૃતિ સમજીએ તો જ્યારે આપણે કોઈ વસ્તુ લઈએ અને એની સામે આપણે મૂકીએ અરીસો તો અરીસાની આપણે વાસ્તવિક પ્રતિબિંબ છે તો વાસ્તવિક પ્રતિબિંબ મળે છે અને અંતર્ગોળ અરીસાથી મળે છે. આપણે જોયું હતું કે વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે મળતું હતું? જ્યારે તમારે એ પ્રમાણે નીચે પ્રમાણે મળે તો તમને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. બરાબર છે? અને આભાસી આપણે નહીં કહી શકતા અને આપણે વાસ્તવિક કહીએ છીએ. પરંતુ તે વખતે આપણે કેવું મળતું હતું? ઉલટું મળતું હતું. હવે વાહ્યકતા નીચે હોવાના કારણે આપણે ઋણ લીધું છે. કારણ કે વસ્તુ તો આપણી ધન જ છે. બરાબર? પરંતુ આ વસ્તુની આપણે ઊંચાઈની વાત કરીએ તો આપણે ધન લઈએ છીએ, પરંતુ આપણે મોટવણીની વાત કરીએ તો મોટવણી આપણને કેવી? વાસ્તવિક પ્રતિબિંબના લીધે આપણને ઋણ મળે છે. અહીંયા જો આભાસી શબ્દ હોત તો આપણે ધન લેતા, પરંતુ વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. બરાબર? એટલે તમને કેવી મળશે? ઋણ મળે છે.
એનું કારણ બી તમને આગળના ક્વેશ્ચન આપણે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છે કે જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ હોય તો મોટવણી ઋણ બને અને જ્યારે અવાસ્તવિક પ્રતિબિંબ હોય તો મોટવણી કેવી મળશે? ધન મળશે. તો આ વિશેષ હતું કે તમે ધન લો છો કે ઋણ લો છો એ ખૂબ જ અગત્યનું છે. તો અહીંયા આપણે મોટવણી ઋણ લેવાનું છે કારણ કે પ્રતિબિંબ ઊંધું મળે છે, બરાબર. વાસ્તવિક પ્રતિબિંબ ઊંધું મળે છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્રતિબિંબ તમને મળશે ઊંધું મળશે એટલે કે અહીંયા m બરાબર 3 મળશે. 3 મળશે પરંતુ -3 છે. 3 એટલા માટે લખ્યા છે 3 ગણું છે. તો આ ખૂબ જ અગત્યની કિંમત હતી. હવે આપણે બીજી વિગત લખીએ તો કે વસ્તુ અંતર. તો વસ્તુ અંતર u બરાબર કેટલું આપેલું છે? 10 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અંતર્ગોળ અરીસો આપેલો અને વસ્તુ અંતર આપેલું હોય તો સાઇનિંગ કેવું લેવાનું થશે કે અંતર્ગોળ અરીસાની સામે થશે, બરાબર. એટલે આ તમારું કેવું થશે? કાર્ટેશિયન પદ્ધતિ પ્રમાણે ઋણ આવશે એટલે આપણે કયું લેશું? સાઇન એનું એ પણ માઈનસ લેશું, બરાબર. તો આ જે સાઇનિંગ હતું ખૂબ જ અગત્યનું હતું. એના માટે આપણે ક્વેશ્ચનને સોલ્વ કરીએ છીએ કે સાઇનિંગ કેવી રીતે આપણે સમજી શકીએ. તો તમારી પાસે બે કિંમત આવી ગઈ. આપણી પાસે પ્રતિબિંબ અંતર એ છે ક્વેશ્ચન માર્ક શોધવાનું છે. હવે આપણે મોટવણીનું સૂત્ર શોધવાનું છે. તો મોટવણી m બરાબર -v/u બરાબર છે. હવે -v/u આપણી પાસે સમીકરણ છે. હવે બધી કિંમત મૂકી દઈશું પરંતુ આપણી પાસે u કેવું છે? માઈનસ છે. તો આપણે અહીંયા લખીશું કિંમત -3 બરાબર આ તો માઈનસ જ છે પરંતુ અહીં નીચે પણ માઈનસ આવશે -10. આ માઈનસ માઈનસ ઉડી જશે એટલે તમને અહીંયા મળશે v/10. હવે -3 બરાબર -v/10 બરાબર v/10 થશે માઈનસ માઈનસ ઉડી જશે એટલે તમારી પાસે આવશે v બરાબર -30 સેન્ટીમીટર. જે આપણો જવાબ પણ તમે કહી શકો. હવે અગત્યનું એ છે કે v ની કિંમત પરથી તમે સ્થાન કેવી રીતે નક્કી કરો પ્રતિબિંબનું સ્થાન. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણો ક્વેશ્ચન હવે સોલ્વ થશે કે પ્રતિબિંબનું સ્થાન કેવી રીતે આવશે. હવે તમને v ની કિંમત મળી ગઈ એટલે કે પ્રતિબિંબના અંતર તમને મળી ગયું કે -30 સેન્ટીમીટર પરંતુ અહીંયા માઈનસ લખેલું છે. હવે માઈનસ શું સૂચવે છે કે જ્યારે પ્રતિબિંબ અંતર જ્યારે માઈનસ હોય એનો કહેવાનો મતલબ એવો થશે કે તમને એ વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, બરાબર. તો આપણે એવું લખી દઈશું કે જો સ્થાનની વાત કરીએ તો તમને કઈ જગ્યાએ મળશે? વાસ્તવિક પ્રતિબિંબ મળે છે અને એ અરીસાથી 30 સેન્ટીમીટરે મળે છે, બરાબર છે. તો તમને અહીંયા જે કિંમત મળશે એ પ્રતિબિંબનું સ્થાન અહીં પ્રતિબિંબનું સ્થાન આપણે બાજુમાં લખી લેશું. અહીં પ્રતિબિંબનું સ્થાન અંતર્ગોળ અરીસા માટેની વાત કરી છે એટલે અંતર્ગોળ અરીસા માટે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે અરીસાની આગળ જ મળશે, બરાબર. કારણ કે આ માઈનસ છે, અરીસાની પાછળ નહીં મળે. તો અરીસાનું સ્થાન આ પ્રતિબિંબનું સ્થાન અંતર્ગોળ અરીસાની આગળ 30 સેન્ટીમીટર અંતરે વાસ્તવિક પ્રતિબિંબ મળશે. એટલે કે જોવા જઈએ આકૃતિ પ્રમાણે તો કે આ પ્રમાણેનું પ્રતિબિંબ અહીંયા મળે અને તે પણ કેવું મળશે? જોવા જઈએ તો આને તો આપણે 10 સેન્ટીમીટર છે તો આ જેટલું નજીક જશે એટલું પ્રતિબિંબ તમારું દૂર જશે એટલે અંતર્ગોળ ત્યાં 10 સેન્ટીમીટર જશે, આ 30 સેન્ટીમીટર થશે. તો આવી રીતે તમને મળશે. તમને આપણે આગળના આપણે જોયું હતું કે જ્યારે આપણે વસ્તુ નજીક લઈ જઈએ તેમ તેમ આ પ્રતિબિંબ તમારું દૂર જતું થશે. તો અહીંયા જે તમારું માઈનસ ચિહ્ન છે એ તમારું નક્કી કરશે કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે. જો પ્લસ હોત અહીંયા જો અહીંયા તમારે પ્લસ હોત તો તમારું અરીસાની પાછળના ભાગમાં મળતું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે આજે ક્વેશ્ચન થોડોક હતા તે સોલ્વ કર્યા. તો આજે આપણે આટલું રાખીએ છીએ.
આગળના વિડીયોમાં જે બીજા ટોપિક છે આપણે લઈશું, જે પણ કંઈ આના રિલેટેડ જે પણ ક્વેશ્ચન હશે એને પણ આપણે સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોતા રહેજો અને લાઈક કરતા રહેજો. નમસ્કાર.